जय महाराज। धोरण 9 में આપણે પ્રકરણ 11 રચનાઓનો અભ્યાસ કરીશું। આમ તો જે બાળકો વિદ્યાલયમાં આવે છે એ બાળકો રચના શીખી ગયા છે, પરંતુ જે બાળકો વિદ્યાલયમાં આવી શકતા નથી કોઈ કારણોસર અને તેઓ શીખી શકતા નથી તેમના માટે આ વિડીયો બનાવ્યો છે। હવે આપણી જે આગામી એકમ કસોટી છે એમાં પણ આ 11મું પ્રકરણ છે, તેથી આપ બરાબર ધ્યાન આપજો। આપણે શરૂઆત કરીશું રચના 11.1 થી। બરાબર, આ પાયાની રચનાઓ છે જે આવડવી ખૂબ જ જરૂરી છે। રચના 11.1 શું છે? આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો। બરાબર, હવે રચના દોરતા પહેલાં તમારી પાસે કેટલાક શૈક્ષણિક સાધનો હોવા જરૂરી છે। બરાબર છે, જેમ કે પરિકર, પેન્સિલ છે, કોણમાપક છે, એ બધું તમારી પાસે રાખવાનું છે। હવે રચના 11 છે એ કે આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો, એનો અર્થ એ છે કે ખૂણો આપેલો છે। બરાબર, તો સૌપ્રથમ આપણે ખૂણાની રચના કરી દઈશું। બરાબર છે, ચાલો। चलो, अहींया तमारी सामे मैं एक खूणो दौर्यो है। बराबर है, आ एक खूणो है, आपेल खूणानो द्विभाजक। सपोज के आपणे आने आपणे कोई उद्गम बिंदु ए नाम आपीए, अहींया बी नाम आपीए अने अहींया सी नाम आपीए। बराबर, आ ए बी किरण है, आ ए सी किरण है अने तेनो उद्भव बिंदु आ ए है अने अहींया खूणो बी ए सी पड़े है। बराबर, आ छे खूणो बी ए सी। એટલે હવે જો રચનાના મુદ્દા તમારે લખવા હોય તો તમે જ્યારે રચના દોરો છો એ જ સમયે તમારે તેના રચનાના મુદ્દા લખવાના છે। બરાબર, રચનાના મુદ્દા જે છે એ તમારે કોઈ રીતે તૈયાર કરવાના નથી। તમે જેમ રચના દોરશો એમ તમારા રચનાના મુદ્દા પણ લખાતા જશે। બરાબર છે, તો પહેલાં હું મુદ્દા પણ અહીંયા લખતો જઉં છું। બરાબર, એ તમે અહીં ધ્યાન આપજો। ચલો, રચનાના મુદ્દા। तो चलो, पहलो कोई मुद्दो है? अँ अमे शू दौर्यु तो कि अँ आग खूणो आपेल है। बराबर, तो पहलू अपने लखीए कि खूणो बी ए सी आपेल है। खूणो बी ए सी आपेल है। बराबर, हवे द्विभाजक रचवानो है तो एनी माटे शू करवानुं तो कि परिकर लेवानुं। राइट, परिकर लईने कोई अनुकूल त्रिज्या लेवानी है। तमने फावे तेवी अनुकूल त्रिज्या लेवानी है। बराबर, आश्रे अहींया तमने देखाय रीते बिंदु ए पर परिकरनुं केंद्र मूकवानुं छे अने किरण ए सी अने किरण ए बी ने छेदे तेवो एक चाप दौरवानो छे आ रीते। बराबर छे, आ रीते जुओ। राइट, आ रीते। हवे माप एनुं ए ज राखवानुं छे। बराबर, किरण ए सी पर ज्यां छेदे त्यां बिंदु नाम आपो डी, किरण ए बी ज्यां छेदे त्यां बिंदु नाम आपो ई। राइट, तो हवे अहींया तमे जोशो कि डी अने ई एक चाप आव्यो छे। डी अने ई एक चाप आव्यो छे, तो डी ई जेटलुं माप लेवानुं छे। डी ई जेटलुं माप लई तेना करता थोड़ी ओछी त्रिज्या जेटलुं राखीने डी बिंदु अने ई बिंदुने केंद्र गणवानुं छे अने चाप दौरवानो छे। बराबर छे, तो अहींया डी अने ई बिंदुने अनुक्रमे केंद्र गणी बंने चाप दौर्या अने बंने चापना छेद बिंदुमांथी पसार थती एक किरण, पसार थतुं एक आपणे किरण दौरीए। बराबर, तो अहींया आपणे आ एक किरण दौर्युं। बराबर, आ किरणने नाम आपी दईए एपी। सपोज के आ पी है। बराबर, तो आ किरण एपी जे छे एक खूणो बी ए सी नो शू गणाशे? द्विभाजक गणाशे। बराबर है, आम आपणे आ रीते खूणानो द्विभाजक दौरी शकीए छीए। बराबर है, चलो एना मुद्दा आपणे लखवाना बाकी है तो ये आपणे पूरा करीशुं। सौ प्रथम मैं शू काम कर्युं? अहीं आगळ मैं खूणो दौर्यो, खूणो बी ए सी आपेल हतो। बराबर है, पछी शू काम कर्युं? अनुकूल त्रिज्या लई ए ने केंद्र गणी
કિરણ AC અને કિરણ AB ને છેદે તેઓ ચાપ દોરો. બિંદુ DE કરતાં ઊંચું માપ લઈ ઓછી ત્રિજ્યા, બરાબર, ઓછું માપ લઈ એટલે કે ઓછી ત્રિજ્યા લઈ D અને E ને કેન્દ્ર ગણી ચાપના છેદબિંદુમાંથી કિરણ પસાર કરો. બરાબર છે. આમ ખૂણો PAC અને ખૂણો BAP એ માંગેલા દ્વિભાજકો છે અને બંને કેવા છે? સરખા છે. બરાબર. અહીં ખૂણો BAP બરાબર ખૂણો PAC. બરાબર. કેમ? કારણ કે બંને કેવા છે? દ્વિભાજકો છે. કેવા છે? દ્વિભાજકો છે. એટલા માટે કેવા થશે? સરખા થશે. બરાબર. આમ આપણે દ્વિભાજક રચી શકીએ છીએ. બરાબર. પરીક્ષાની અંદર તમે જોશો તો આ 2 માર્ક્સની આ રચના પૂછાશે. બરાબર. એના મુદ્દા લખવાના અને વ્યવસ્થિત એની રચના દોરવાની. રાઈટ. હવે જોશો તમે આગળ તો રચના 11.2 છે. બરાબર. રચના 11.2 શું છે? આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. બરાબર છે. આપણે એ પણ ડ્રો કરીએ. ચલો તો રચના 11.2 જોઈશું આપણે. બરાબર. હું રચના 11.2 લખું છું. બરાબર. આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. લંબ દ્વિભાજકની રચના કરવી. બરાબર છે. હવે તમારે પહેલાંનું વિધાન વાંચી લેવાનું. આપેલા રેખાખંડના એટલે એનો અર્થ કે રેખાખંડ આપી દીધો છે. બરાબર. તો તમારે રેખાખંડ પહેલાં દોરી દેવાનો હોય. બરાબર. જો આપેલા રેખાખંડના એટલે કે કોઈ રેખાખંડ તો દોરવો જ પડે એક. તો આપણે સપોઝ એક રેખાખંડ દોરીએ. બરાબર. અને એને કોઈક આપણે નામ આપી દઈશું. બરાબર. સપોઝ આ એક રેખાખંડ મેં દોર્યો છે. બરાબર. એને નામ આપીએ AB. બરાબર. તો અહીંયા નામ આપીએ AB. રાઈટ. ચલો પહેલું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. બરાબર. રચનાના મુદ્દામાં પહેલું સ્ટેપ કયું આવશે? તો કયું આવશે કે રેખાખંડ AB આપેલું છે. બરાબર. કારણ કે એના વિધાન પરથી આપેલ છે. વિધાન શું છે? આપેલા રેખાખંડના એટલે રેખાખંડ તો આપેલો જ છે. હવે લંબ દ્વિભાજક રચવો છે તો શું કામ કરીશું? જુઓ અહીં ધ્યાનથી જોજો કે અહીંયા જે રેખાખંડ છે ને એનું જે માપ એ માપ એના અડધા કરતાં વધારે જ હોવું જોઈએ. આ કન્ડિશન છે. આ એક શરત છે જે તમારે યાદ રાખવાની છે. પરીક્ષામાં તમને બહુ કામ લાગશે. બરાબર છે. અને ધોરણ 10માં પણ રચનાઓનું પ્રકરણ આવે છે. એટલે તમને ધોરણ 10માં ધોરણ બોર્ડની એક્ઝામમાં પણ કામ લાગશે. એટલે એના માટે પણ તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. ચલો તો અડધા કરતાં વધારે માપ લેવાનું. જો અડધા કરતાં વધારે માપ છે. બિંદુ A ને કેન્દ્ર ગણવાનું અને ઉપર અને નીચે ચાપ દોરવાનો. આ રીતે એ જ રીતે બિંદુ B ને કેન્દ્ર ગણવાનું અને ઉપર ચાપને છેદે અને નીચે ચાપને છેદે એ રીતે બંને ચાપ દોરવાના છે. હવે શું કરવાનું? ઉપર અને નીચે બંને જે ચાપ છે એ બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થતી એક રેખા દોરવાની છે. આ રીતે જો ઉપર અને નીચે બંને ચાપ છેદી ગયા છે તો બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા આપણે દોરીશું. બરાબર. તો આ રીતે એક રેખા મેં અહીંયા ડ્રો કરી. બરાબર છે. ચલો તો હવે તમે જોઈ શકો છો કે આ એક રેખા દોરી. એને હું નામ આપું કે P અને Q. બરાબર. તો આ રેખાખંડ PQ જે છે, બરાબર,
એ આ એ બીનો શું ગણાશે? લંબ દ્વિભાજક ગણાશે. તમે જોઈ શકો છો, બરાબર. અને કોણ માપક લઈને તમે બેસો તો બી તમને લગભગ આ 90 અંશનું છે એવું પણ તમે નક્કી કરી શકો છો. ખૂણો PMB અને PMA એ 90 અંશનો છે એમ તમે જાતે પણ નક્કી કરી શકો છો. અને જવાબ ચોક્કસ છે કે કેમ એ પણ નક્કી કરી શકો છો. એટલે જવાબ ક્રોસ ચેક પણ કરી શકાય છે, રાઈટ. હવે આ જે મેં દોર્યું છે એને આપણે લખી દઈશું, બરાબર. એટલે આપણા રચનાના મુદ્દા થઈ જશે, રાઈટ. ચલો, તો સૌપ્રથમ શું આપણે કામ કર્યું? તો પહેલાં મેં કામ કર્યું હતું, રેખાખંડ દોરી દીધો હતો. કેમ દોરી દીધો હતો? કારણ કે રેખાખંડ આપેલ હતો, બરાબર. એટલે આપણે લખીશું કે ભાઈ AB રેખાખંડ આપેલ છે, બરાબર. AB રેખાખંડ આપેલ છે. AB ત્રિજ્યા કરતાં ઓછું માપ લઈ અડધાથી વધારે આ કન્ડિશન છે. અડધાથી વધારે જ માપ હોવું જોઈએ તો જ તમારો લંબ દ્વિભાજક આવશે, બાકી લંબ દ્વિભાજક આવશે નહીં, બરાબર. AB ત્રિજ્યા કરતાં ઓછું માપ લઈ બિંદુ A અને બિંદુ B ને વારાફરતી કેન્દ્ર ગણી ઉપર અને નીચે તરફ ચાપ દોરો, બરાબર છે. હવે બંને ચાપના છેદબિંદુમાંથી એક સીધી રેખા પસાર કરો. બંને ચાપના છેદબિંદુમાંથી એક સીધી રેખા પસાર કરો. રેખાખંડ PQ એ માંગેલ લંબ દ્વિભાજક છે, બરાબર. તો આમ આપણે આ 11.2 રચના પણ સમજી શકીએ છીએ, બરાબર. હવે આપણે આગળ જોઈશું રચના 11.3, બરાબર છે. રચના 11.3 શું છે? કે આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 અંશના માપના ખૂણાની રચના કરવી, બરાબર. રચના 11.3. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 અંશના માપના ખૂણાની રચના કરવી, બરાબર. ચલો, હવે આ રચનાનું વિધાન તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે કામ કરવું જોઈએ. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ, એટલે આપેલ કિરણ એટલે કિરણ આપેલું છે, બરાબર. તો આપણે સૌપ્રથમ શું કરવાનું? કિરણ ડ્રો કરી દેવાનું, કિરણ દોરી દેવાનું છે, બરાબર. તો આપણે કિરણ દોરી દઈશું. ચલો, અહીંયા કિરણ દોર્યું છે. હવે આ કિરણનું કોઈક નામ આપી દઈએ, કિરણ AB નામ આપીએ, બરાબર છે. હવે જ્યાં ઉદ્ભવ બિંદુ છે ત્યાં બિંદુ A નામ આપો અને જે બાજુ તીર છે એ બાજુ B નામ આપો, બરાબર છે. હવે ઉદ્ભવ બિંદુ આગળ 60 અંશનો ખૂણો આવવો જોઈએ. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ, બરાબર છે. તો ઉદ્ભવ બિંદુ આગળ જ કેટલા અંશનો ખૂણો આવવો જોઈએ? 60 અંશના માપનો ખૂણો રચો, બરાબર ને. તો બિંદુ A આગળ 60 અંશનો ખૂણો આવવો જોઈએ. હવે ફક્ત કિરણ આપેલું છે તો કઈ રીતે ડ્રો કરશો? તો જો સૌપ્રથમ શું કરીશું, તો તમે કિરણ તો દોરી દીધું છે, કિરણ આપેલું છે માટે, રાઈટ. હવે તમારે પરિકરની મદદ વડે કોઈપણ અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. તમે કોઈપણ અનુકૂળ ત્રિજ્યા લઈ શકો, આટલી પણ લઈ શકો, આટલી પણ લઈ શકો છો અને એનાથી મોટી પણ ત્રિજ્યા લઈ શકો છો, બરાબર છે. તો ચલો, અત્યારે હું આટલી ત્રિજ્યા લઉં છું, બરાબર. બિંદુ એને કેન્દ્ર ગણવાનું છે અને કિરણને છેદે તેવું એક ચાપ દોરવાનું છે, આ રીતે, બરાબર છે. તમે જોઈ શકો છો.
હવે જ્યાં કિરણને ચાપ છેદે છે ત્યાં તમે કોઈ બિંદુ સી નામ આપી શકો છો. તો અહીંયા મેં સી નામ આપ્યું. હવે બિંદુ સી ઉપર પરિકરનું કેન્દ્ર મૂકવાનું છે અને અગાઉના ચાપને છેદે તેવું બીજું એક ચાપ દોરવાનું છે. આ રીતે જુઓ, અગાઉનો ચાપ છે અને છેદ્યું ને આ રીતે, બસ આ રીતે બીજું એક ચાપ દોરવાનું છે અને બંનેનું શું મેળવવાનું છે? છેદ બિંદુ મેળવવાનું છે. બંનેનું છેદ બિંદુ કઈ છે? તો કે આપણે બધા જોઈ શકીએ છીએ કે આ બિંદુ મળી ગયું એ બંનેનું છેદ બિંદુ છે. આ બંનેના છેદ બિંદુમાંથી ચલો એ છેદ બિંદુને પહેલાં નામ આપી દઈશું. એ છેદ બિંદુનું નામ આપીએ ડી નામ આપીએ, બરાબર, ABCD, બરાબર. ABCD આખી આલ્ફાબેટમાંથી તમે કોઈ પણ આલ્ફાબેટ લઈ શકો છો. અહીં આગળ ABC આવી ગયા, હવે વધ્યું ડી, તો આપણે ડી લઈએ, રાઈટ. ચલો હવે શું કરીશું? આ બંને ચાપના છેદ બિંદુમાંથી એક કિરણ પસાર કરી દઈશું, બરાબર છે. તો આપણે અહીં એક કિરણ પસાર કરી દઈએ બિંદુ એમાંથી, રાઈટ. તો બિંદુ એમાંથી આપણે કિરણ પસાર કરીશું આ રીતે, બરાબર છે. હવે આ કિરણનું નામ આપીએ ABCD થઈ ગયું. હવે ઈ બાકી છે તો કિરણ AE, બરાબર. હવે તમે જોઈ શકો છો કે ખૂણાની રચના થઈ ગઈ. જુઓ, ખૂણો EAB એટલે કે આ ખૂણો એ 60 અંશનો છે, બરાબર છે. આ 60 અંશનો જ ખૂણો છે તે તમે કોણમાપકની મદદથી ચકાસી શકો છો, બરાબર. આ રીતે ફક્ત કિરણ જ હોય અને પરિકરની મદદ વડે તમે 60 અંશનો ખૂણો રચી શકો છો, બરાબર. આપણે એના રચનાના મુદ્દા લખી દઈએ, બરાબર છે. ચલો તો રચનાના મુદ્દા આપણે લખીશું. ચલો શરૂઆત કઈ રીતે કરી હતી આપણે? તો કે કિરણ દોર્યું હતું, બરાબર. કિરણ AB આપેલ છે, બરાબર. હવે શું કરીશું? અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ AB ને છેદે તેવું ચાપ દોરો, બરાબર. બિંદુ સી માંથી અગાઉના ચાપને છેદે તેવું એક ચાપ દોરો. બિંદુ ડી માંથી પસાર થતું એક કિરણ દોરો, બરાબર. ખૂણો EAB બરાબર 60 અંશ મળે છે. આ 60 અંશનો જ ખૂણો હશે. તમે ઘરે જ્યારે દોરો, બરાબર, નોટની અંદર, ત્યારે કોણમાપકની મદદથી તમારે ક્રોસ ચેક કરવાનું રહેશે, બરાબર છે. અહીંયા બિંદુ એ પર તમારે મૂકવાનું 0 અંશ ને પછી અહીંયા જોવાનું કે ભાઈ 60 અંશ આવે છે કે કેમ, બરાબર. આ રીતે આપણે 60 અંશનો પણ ખૂણો દોરી શકીએ છીએ. આગામી એકમ કસોટી આવે છે તેમાં 11.1, 2 અને 3 એ આપેલું છે. આ ત્રણમાંથી એકાદ રચના તો પૂછાશે જ, એટલે પ્રેક્ટિસ કરવાની છે તમારે, બરાબર છે. ઓકે, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 11.1 આના પછીના વિડીયોમાં, બરાબર.